આજે આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. હવે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન કઈ રીતે થઈ શકે? લાસ્ટ લેક્ચરની અંદર આપણે સદિશનું વિભાજન સમજ્યા હતા. આજે આપણે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન કઈ રીતે થઈ શકે એની ડિસ્કશન કરવાના છીએ. તો એના માટે સૌપ્રથમ આપણે દ્વિપરિમાણ વિચારવા પડે. તો સમજી લો કે દ્વિપરિમાણ એટલે કે બે અક્ષો હશે, એક x અક્ષ અને બીજી કઈ આવશે y અક્ષ. સમજી લો આ આપણી x અક્ષ અને આ આપણી y અક્ષ, જેનું ઉગમ બિંદુ કયું હોય? O હોય. બરોબર. તો અહીંયા આગળ આપણે લખતા પણ જઈએ, જે કામ કરીએ કે આકૃતિમાં ઉગમ બિંદુ O, ઉગમ બિંદુ કયું? O, અને xy સમતલમાં દ્વિપારિમાણિક યામાક્ષ પદ્ધતિ દર્શાવેલ છે. બરોબર છે. પહેલા આ રીતે તમારે શરૂઆત કરવાની છે કે આકૃતિની અંદર ઉગમ બિંદુ O અને xy સમતલમાં, આને વંચાય કઈ રીતે? ઉગમ બિંદુ O અને સમતલ કયું? xy. તો ઉગમ બિંદુ O અને xy સમતલમાં દ્વિપારિમાણિક યામાક્ષ પદ્ધતિ દર્શાવેલ છે. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ સમજી લો કે આ યામાક્ષ પદ્ધતિની અંદર કોઈ એક બિંદુ આવેલું છે, P બિંદુ, અને એનો ઉગમ બિંદુની સાપેક્ષે જો સ્થાન સદિશ કેવો હોય તો એને આપણે કહી શકીએ છીએ OP સદિશ, અને OP સદિશ બરાબર સપોઝ આપણે કહી દઈએ A સદિશ છે. તો અહીંયા આપણે લખીએ કે O ની સાપેક્ષે ઉગમ બિંદુ O ની સાપેક્ષે P નો સ્થાન સદિશ કયો છે? OP સદિશ, અને OP સદિશ બરાબર શું છે? A સદિશ છે. બરોબર. O ની સાપેક્ષે P નો સ્થાન સદિશ કયો છે? A સદિશ, અને OP સદિશ બરાબર શું છે? A સદિશ છે. ક્લિયર? ઓકે. હવે આપણે શું કરવું છે? હવે આપણે અહીંયા A સદિશ છે, એ A સદિશનું x અને y અક્ષ પર શું કરવું છે? વિભાજન કરવું છે. એટલે કે દ્વિપરિમાણમાં વિભાજન કરવું છે. બરોબર. દ્વિપરિમાણ થશે, એક x અક્ષ પર વિભાજન કરીશું અને બીજું y અક્ષ પર, એટલે દ્વિપરિમાણમાં વિભાજન થયું કહેવાય. તો કઈ રીતે કરવાનું એ સમજાઈએ હવે. તો મેથડ એકદમ સિમ્પલ છે. શું કરીશું જુઓ કે આ જે A સદિશ છે એ A સદિશના શીર્ષ પરથી x અક્ષ પર એક શું દોરવાનો? લંબ દોરવાનો છે. તો અહીંયા આગળ એક લંબ દોરી કાઢી આ રીતનો. અહીંયા આગળ જે બિંદુ આગળ છેદે તે નામ આપી દઈએ OM. બરોબર. આ જે મળે એ A સદિશનો x અક્ષ પરનો શું કહેવાય? સદિશ ઘટક. બરોબર. જેનું મૂલ્ય કેવું હોય તો કહી દઈએ આપણે AX. બરોબર. તો અહીંયા આગળ P સદિશમાંથી A સદિશના શીર્ષ બિંદુ P માંથી x અક્ષ પર લંબ દોરતો મળતો જે આ સદિશ છે OM સદિશ, એ OM સદિશ બરાબર શું લખાય? AX સદિશ. બરોબર. આ તો જે છે એનું શું છે? ભાઈ મૂલ્ય છે, પરંતુ એને સદિશ સ્વરૂપે લખવું હોય તો શું લખાય? AX સદિશ. અને ઉપરથી સદિશ દૂર કરીએ તો મૂલ્ય ગુણ્યા એનું શું થાય? એકમ સદિશ. એકમ સદિશ કયો આવશે? I કેરેટ. કારણ કે કઈ x ની દિશામાં છે? x અક્ષની દિશામાં. એટલા માટે AX સદિશ બરાબર શું લખાય? મૂલ્ય ગુણ્યા એનો એકમ સદિશ. જાણો છો ને એકમ સદિશ ભણ્યા હતા આપણે. એકમ સદિશ બરાબર શું થાય? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો સદિશ બરાબર શું થાય? મૂલ્ય ગુણ્યા એનો એકમ સદિશ. તો આ સદિશ છે, તો સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એનો શું થાય? એકમ સદિશ. એ કઈ અક્ષની દિશામાં છે? ઓકે. હવે જરા જુઓ શું કર્યું, ખ્યાલ આવી ગયો? P માંથી x અક્ષ પર શું દોર્યો? લંબ દોર્યો. તો આ જે લંબાઈ મળી OM, એ લંબાઈ કેટલી થાય? AX. જો એને સદિશ સ્વરૂપે લખીએ તો OM સદિશ બરાબર AX સદિશ લખાય. અને એના બરાબર લખવું હોય તો આ સદિશ છે તો શું થાય? સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એનો એકમ સદિશ. મૂલ્ય કેટલું થાય? AX. અને કઈ અક્ષની દિશામાં છે? તો x અક્ષની દિશામાં. એટલા માટે શું લખાય? I કેરેટ. આને કેવું હોય તો શું કહેવાય? જરા જોજો કે A સદિશનું, આને શું કહીશું? A સદિશનું x અક્ષની દિશામાંનો સદિશ ઘટક કહે છે. આ જે છે એને શું કહેવાય? A સદિશનો
આ a સદિશનો કઈ અક્ષની દિશામાંનો x અક્ષની દિશામાંનો સદિશ ઘટક કહેવાય ax સદિશ. સેમ એ રીતે જો આપણે a સદિશનું y અક્ષ પર વિભાજન કરવું હોય તો શું કરવાનું? અહીંયાથી એક બીજો લંબ દોરવાનો y અક્ષ પર. અહીંયા જે છેદે ત્યાં નામ આપી દો ON. આ જે લંબાઈ મળે એને શું કહેવામાં આવશે? AY. તો અહીંયા આગળ જે ON સદિશ મળ્યો એ ON સદિશ બરાબર શું કહેવાય? AY સદિશ. AY સદિશ બરાબર લખવું હોય મૂલ્ય રૂપે તો શું લખાય? મૂલ્ય કેટલું? AY અને કઈ અક્ષની દિશામાં છે? તો y અક્ષની દિશામાં, એટલા માટે શું આવે? j કેરેટ. આને કેવું હોય તો શું કહીશું? તો a સદિશનો કઈ અક્ષની દિશામાંનો? તો y અક્ષની દિશામાંનો સદિશ ઘટક થઈ ગયું. બરોબર. તો આ થઈ ગયું સદિશનું વિભાજન. બે આ a સદિશનું x અક્ષ અને y અક્ષ પર બે વિભાગની અંદર આપણે વિભાજન કરેલું છે. એક છે ax સદિશ અને બીજો છે ay સદિશ. એને આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. ઓકે. તો હવે જરા જુઓ કે આપણે જો લખવું હોય તો આપણે વિભાજન કઈ અક્ષની દિશામાં કર્યું છે? તો a સદિશ બરાબર પહેલું વિભાજન થયું ax સદિશ વત્તા બીજું વિભાજન કયું થયું? ay સદિશ. તો a સદિશ બરાબર આપણે વિભાજન આ રીતે કર્યું છે. આને લખવું હોય તો આ રીતે પણ લખાય. a સદિશ બરાબર ax સદિશની જગ્યાએ શું લખાય? ax * i કેરેટ પ્લસ ay * શું લખાય? j કેરેટ. આ રીતે પણ લખી શકાય જેમ તમારી ઈચ્છા હોય. બરોબર. આટલી ખબર પડશે તમને. વિભાજન બહુ સિમ્પલ છે. શું કરવાનું આ a સદિશનું? ચલો x અક્ષ પર વિભાજન કરવા માટે શું કરવાનું? શીર્ષ પરથી x અક્ષ પર શું દોરવાનો? લંબ. તો આ જે OM સદિશ મળે એ OM સદિશ બરાબર શું કહેવાય? ax સદિશ. બરોબર. જો સદિશ સ્વરૂપ દૂર કરવું હોય તો શું લખાય? મૂલ્ય ગુણ્યા એનો એકમ સદિશ. મૂલ્ય કેટલું થાય? ax. અને એકમ સદિશ કયો થાય? કઈ અક્ષની દિશામાં? x અક્ષની દિશામાં, એટલે i કેરેટ. એને શું વંચાય? તો a સદિશનો x અક્ષની દિશામાંનો સદિશ ઘટક. સેમ એ રીતે y અક્ષ પર વિભાજન કરવું હોય આનું તો અહીંયાથી લંબ દોરો. જે આ ON સદિશ મળે એના બરાબર લંબાઈ કેટલી કહેવાય? AY. તો ON સદિશ બરાબર AY સદિશ અને AY સદિશ બરાબર શું કહેવાય? મૂલ્ય ગુણ્યા એનો એકમ સદિશ. મૂલ્ય કેટલું થાય? AY અને કઈ અક્ષની દિશામાં? j કેરેટ. અને એને વંચાય કઈ રીતે? a સદિશનો કઈ અક્ષની દિશામાંનો? a સદિશનો y અક્ષની દિશામાંનો સદિશ ઘટક જે કયો છે? AY સદિશ. મતલબ કે આપણે આ a સદિશનું બે વિભાગની અંદર વિભાજન કર્યું. કયા કયા? ax અને બીજા ay. તમે જુઓ આ ax અને બીજો ay. તો a સદિશ બરાબર શું લખાય? ax સદિશ વત્તા ay સદિશ. અને આ રીતે પણ લખી શકાય. a સદિશ બરાબર આની જગ્યાએ શું લખાય? ax * i કેરેટ પ્લસ ay * j કેરેટ. ક્લિયર? ઓકે. હવે જરા જુઓ કે આકૃતિ પરથી જો કેવું હોય તો ધારો કે અહીંયા આગળ આ જે a સદિશ છે એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો જો હું કહી દઉં થીટા છે તો આકૃતિની અંદર એક ત્રિકોણ દેખાશે તમને. ત્રિકોણ OPM. ત્રિકોણ OPM પરથી જો કેવું હોય તો આપણે sin θ અને cos θ ઘટકો મેળવી શકીએ. તો cos θ બરાબર શું થાય ભાઈ? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos θ બરાબર શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો cos θ બરાબર પાસેની બાજુ કેટલી થાય? થીટાની પાસેની બાજુ કેટલી થાય? ax ભાગ્યા કર્ણ કેટલો થાય? a સદિશ આપણે એનું મૂલ્ય લેવાનું એટલે શું થઈ જાય? a. તો અહીંયા આગળ ax બરાબર શું થઈ ગયું? a * cos θ. ax બરાબર શું થઈ ગયું? a * cos θ. સિમ્પલ વસ્તુ. ચલો આ રીતે તમે sin θ પણ મેળવી શકો. sin θ બરાબર શું થાય ભાઈ? સામેની બાજુ ભાગ્યા શું થાય? કર્ણ. તો sin θ બરાબર ચલો થીટાની સામેની બાજુ કઈ થાય? pm. અને આ pm બરાબર લંબાઈ કેટલી કહેવાય? ay જેટલી જ કહેવાય ને ભાઈ. સમજજો. sin θ બરાબર સામેની બાજુ pm અને pm ની લંબાઈ કેટલી? on જેટલી. એટલે એ શું લખાય? ay ભાગ્યા કર્ણ કેટલો કહેવાય? a. sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. બરોબર. તો ay બરાબર a * શું થઈ જાય? sin θ. બરોબર. બે ઘટકો થઈ ગયા. એક થયો sin θ અને બીજો થયો cos θ. બરોબર છે? ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે.
હવે એક બીજી વસ્તુ સમજો કે સદિશનું વિભાજન અથવા તો સદિશની રજૂઆત, જે આપણો આ એ સદિશ છે એની રજૂઆત બે રીતે આપણે કરી શકીએ. પહેલું, સદિશનું મૂલ્ય અને એને x અક્ષ સાથે બનાવેલા ખૂણા પરથી. તો પહેલું કઈ રીતે કરાય? તો સદિશનું મૂલ્ય અને સદિશ x અક્ષ સાથે બનાવેલ ખૂણા પરથી. આપણે જો સદિશનું વિભાજન કરવું હોય તો એના માટે આપણે એને બે રીતે કરી શકીએ છીએ. પહેલું, એ સદિશનું મૂલ્ય તથા તેના દ્વારા x અક્ષ સાથે બનાવેલો ખૂણો. બરોબર? સદિશનું મૂલ્ય અને સદિશ અથવા તો તેના દ્વારા x અક્ષ સાથે બનાવેલો ખૂણો. બરોબર? આ રીતે આપણે લખી શકીએ છીએ. ખ્યાલ આવી જશે? બરોબર? અને બીજો, તેના બે ઘટકો પરથી આપણે લખી શકીએ. એના બે ઘટકો ax અને ay પરથી. તેના ઘટકો ax અને ay પરથી. આ બે રીતે આપણે સદિશની રજૂઆત કરી શકીએ છીએ. આની અંદર બહુ મોટી વાત નથી. ખ્યાલ આવી જશે આની અંદર? બરોબર છે? ખબર પડી જશે ને આની અંદર? સિમ્પલ માહિતી છે, ઈઝીલી તમને ખ્યાલ આવી જાય. આની અંદર કોઈ જગ્યાએ તમને તકલીફ પડશે નહીં. ઓકે, પરફેક્ટ. તો પહેલા આટલી માહિતી ક્લિયર થાય છે. મેં તમને શું સમજાવ્યું કે આ એ સદિશનું વિભાજન x અક્ષ પર અને y અક્ષ પર કઈ રીતે કરવાનું. તો શીર્ષ પરથી x અક્ષ પર શું દોરવાનો? લંબ. તો OM સદિશ બરાબર શું થઈ જાય? ax સદિશ. જો સદિશ દૂર કરીએ તો મૂલ્ય ગુણ્યા એનો એકમ સદિશ ax કઈ x ની દિશામાં i કેરેટ. એ રીતે y અક્ષ પર લંબ દોરીએ તો ON સદિશ બરાબર ay સદિશ ay j કેરેટ. સિમ્પલ વસ્તુ. તો આપણે એ સદિશનું આ બંને સદિશોની અંદર વિભાજન કરેલું છે. એને આ રીતે પણ લખાય. પછી આકૃતિ પરથી બે ત્રિકોણ ધ્યાનમાં લેવાના અને cos θ અને sin θ સૂત્રો એપ્લાય કરી ax બરાબર a cos θ મળશે અને ay બરાબર શું મળશે? a sin θ. સદિશની રજૂઆત આપણે બે રીતે કરી શકીએ. પહેલી કઈ રીત? સદિશનું મૂલ્ય અને સદિશ એ x અક્ષ સાથે બનાવેલા ખૂણા પરથી. તમે જુઓ છો, સદિશનું મૂલ્ય અને એને x અક્ષ સાથે બનાવેલા ખૂણા પરથી. અને બીજું, તેના ઘટકો ax અને ay પરથી. એના ઘટકો તમે જોઈ રહ્યા છો, ax અને બીજો કયો? ay. બરોબર? ઓકે, પરફેક્ટ. ચલો હવે એના પછી આગળ વધીએ. તો ax બરાબર આપણે સૂત્ર મેળવ્યું a cos θ અને ay બરાબર આપણે સૂત્ર મેળવ્યું છે a sin θ. હવે એના ઉપરથી આપણે સદિશનું મૂલ્ય કઈ રીતે શોધી શકીએ અને દિશા કઈ રીતે શોધી શકીએ એ બંનેની પણ આપણે ચર્ચા કરી દીધી. અહીંયા આગળ આપણે લખી કાઢીએ. ax બરાબર આપણે શું મેળવેલું છે? a cos θ સમીકરણ નંબર 1 અને ay બરાબર આપણે મેળવેલું છે a sin θ સમીકરણ નંબર 2. ઓકે, હવે જરા જુઓ કે આ બંને સમીકરણોનો વર્ગ કરી અને જો સરવાળો કરવામાં આવે, સમીકરણ 1 અને 2 નો વર્ગ કરી સરવાળો કરતો. ચલો, સમીકરણ 1 અને 2 નો આપણે વર્ગ કરીએ અને એનો શું કરીએ? સરવાળો. ચલો, બંને બાજુ સ્ક્વેર કરવાનો. તો ax નો સ્ક્વેર વત્તા શું થઈ જાય? ay નો સ્ક્વેર. ax નો સ્ક્વેર વત્તા ay નો સ્ક્વેર. ડાબી બાજુનો વર્ગ કરી સરવાળો થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનો પણ વર્ગ કરો અને સરવાળો કરો. તો શું થશે? a સ્ક્વેર cos સ્ક્વેર θ વત્તા a સ્ક્વેર sin સ્ક્વેર θ. બરોબર છે? તો આપણે વર્ગ કરી શું કર્યો? સરવાળો. કઈ રીતે કરવાનો ખ્યાલ આવી ગયો? પહેલા ડાબી બાજુ ax નો સ્ક્વેર વત્તા ay નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર cos સ્ક્વેર θ વત્તા a સ્ક્વેર sin સ્ક્વેર θ. તો ax નો સ્ક્વેર પ્લસ ay નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર કોમન નીકળી જાય તો કૌંસની અંદર શું વધે? cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ. 10મા ધોરણમાં ભણતા cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ કેટલા થયો? 1 થઈ જાય. તો a સ્ક્વેર બરાબર આ તો 1 થઈ ગયા ને, આ 1 થઈ ગયા એટલે અહીંયા શું વધ્યું? a સ્ક્વેર. તો a સ્ક્વેર બરાબર ax નો સ્ક્વેર વત્તા ay નો સ્ક્વેર થઈ જાય.
તો a બરાબર જો આપણે કેવું હોય તો અંડરરૂટ ax નો સ્ક્વેર વત્તા શું લખાય ay નો સ્ક્વેર, આવું સૂત્ર બની જાય, બરોબર છે, આવું સૂત્ર મળશે. તો કોઈ પણ સદિશનું જે મૂલ્ય છે, આ a સદિશનું શું છે ભાઈ મૂલ્ય છે, તો સદિશનું મૂલ્ય તેના ઘટકોના વર્ગોના એક જ મિનિટ ચાલુ રાખજો ભાઈ, કબૂતર અંદર આવી ગયું હતું. સદિશનું મૂલ્ય કેટલું હોય તો સદિશનું મૂલ્ય તેના ઘટકોના વર્ગોના સરવાળાના શું હોય છે વર્ગમૂળ જેટલું હોય છે. બરોબર, આવું લખી શકાય, તમને ઈઝીલી ખ્યાલ આવશે કે આ એ સદિશનું શું છે મૂલ્ય, તો સદિશનું મૂલ્ય તેના ઘટકોના, આ બંને ઘટકો હતા ax અને ay, તેના ઘટકોના વર્ગોના સરવાળાના શું હોય છે વર્ગમૂળ જેટલું હોય છે. અહીંયા જે દેખાય લખવાનું સદિશનું મૂલ્ય તેના ઘટકોના વર્ગોના સરવાળાના શું હોય છે વર્ગમૂળ જેટલું હોય છે. તો આ રીતે તમે કોઈ પણ સદિશનું મૂલ્ય શોધી શકો છો. તો આ જે મેથડ છે એ સદિશના મૂલ્ય માટે છે, બરોબર. જો તમારે સદિશની દિશા શોધવી હોય તો એને હું અહીંયા લખું, તો સદિશની દિશા માટે તમારે શું કરવાનું, તો એના માટે તમારે tan થીટા ઘટક ધ્યાનમાં લેવાનું, બરોબર. તો tan થીટા બરાબર તમારે ઘટક લેવાનો y ઘટક ભાગ્યા શું કરવાનો x ઘટક, બરોબર છે, y ઘટક ભાગ્યા x ઘટક. તો tan થીટા બરાબર, ચલો સદિશનો y ઘટક કયો તો તમે કહેશો ay, સદિશનો x ઘટક કયો તો તમે કહેશો ax. દેખાય છે ને ભાઈ, સદિશનો y ઘટક કયો ay અને x ઘટક કયો છે ax. તો આના ઉપરથી થીટા બરાબર જો કે એવું હોય તો tan ઇન્વર્સ ay બાય શું થઈ જાય ax, બરોબર. તો આ જે આવશે x અક્ષ સાથે બનાવેલો ખૂણો મળશે તમને, અને આના ઉપરથી તમે એની દિશા જાણી શકશો. તો આ મેથડ છે સદિશના મૂલ્ય માટે અને આ છે એની દિશા જાણવા માટે. આ ધ્યાન રાખજો, આ તમારા કામની વસ્તુ છે. આના ઉપરથી દાખલાઓની અંદર તમને ઘણી બધી મદદ થશે. આ જરા ધ્યાન રાખજો, આ મેથડ મૂલ્ય માટે, બરોબર. ફટાફટ આને નોટ કરો આને, પછી આપણે દાખલા જોઈશું. ઓકે, હવે ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન કઈ રીતે કરી શકાય? તો દ્વિપરિમાણમાં તો વિભાજન જોયું. હવે જો ત્રિપરિમાણમાં હોય તો એની અંદર કેટલી અક્ષો હશે? 3 અક્ષો હશે, x અક્ષ, y અક્ષ અને ત્રીજી એક અક્ષ હશે z અક્ષ. હવે આપણો જે સદિશ છે એ દ્વિપરિમાણમાં નથી પરંતુ ત્રિપરિમાણમાં છે. મતલબ કે હવે આપણો જે આ સદિશ છે, સમજી લો કે આ એ સદિશ એના તો xy સમતલમાં છે, ના yz સમતલમાં છે, ના તો xz સમતલમાં છે. જો કદાચ xy સમતલમાં હોત તો હું આ રીતે બતાવી દઉં, yz સમતલમાં હોત તો આ રીતે બતાવી દઉં, અને xz સમતલમાં હોત તો આ રીતે બતાવી દઉં. પરંતુ હવે જે સદિશ છે એ ત્રિપરિમાણમાં છે, એટલે આ સદિશ જે છે એને મારે આ રીતે બતાવવું પડે. જો આ રીતે બહારની દિશા, બરોબર, આ રીતે બહાર જતો હશે, બરોબર. પરંતુ એને દોરવો કઈ રીતે? મુશ્કેલ થઈ જાય, 3D પિક્ચર થઈ જાય આપણું. કારણ કે હું અહીંયા આગળ બતાવું તો xy સમતલમાં કહેવાય, આ yz સમતલમાં, આ xz સમતલમાં કહેવાય. તમારે સમજવાનું છે કે આ જે સદિશ છે આ રીતે બહાર આવતો હશે, આમ, બરોબર. જસ્ટ ખાલી દોરવા માટે હું એને બતાવું છું, જરા જોજો. સમજી લો કે આ રહ્યો આપણો એ સદિશ, બરોબર. દેખાય છે xy માં પરંતુ એવું નથી, આમ બહારની દિશામાં છે. ઓકે, ધારો કે આ એ સદિશે x અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? આલ્ફા. એ સદિશે y અક્ષ સાથે બનાવેલો ખૂણો આપણે કહી દઈએ બીટા, અને એ સદિશે z અક્ષ સાથે બનાવેલો ખૂણો જો કેવો હોય તો આપણે કહી દઈએ ગામા, બરોબર. હવે આપણે આગળ જે વાત કરી દ્વિપરિમાણની અંદર, એની અંદર મેં શું કહ્યું હતું કે સમજી લો કે તમારે ax બતાવવો હોય, એ સદિશનો x અક્ષની દિશામાંનો ઘટક જો બતાવવો હોય તો શું થાય? એ સદિશનું મૂલ્ય અને એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો, એટલે શું થઈ જાય? a cos આલ્ફા. એને ખૂણો કેટલો બનાવે? cos આલ્ફા. યાદ છે ને ભાઈ સદિશની રજૂઆત, બરોબર.
તો એના માટે શું જોઈએ? સદિશનું મૂલ્ય અને એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો શું થઈ જાય? મૂલ્ય કેટલું હોય? એ સદિશનું મૂલ્ય કેટલું? a અને એને બનાવેલું ખૂણો cos આલ્ફા. એ રીતે એ y લખવા હોય તો એ સદિશનું મૂલ્ય અને એ સદિશે y અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? બીટા. તો a cos બીટા. એ રીતે z અક્ષ સાથે નો જો ઘટક લખવો હોય az, z અક્ષની દિશામાંનો સદિશ ઘટક, તો એ સદિશનું મૂલ્ય અને એ સદિશે z અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? z અક્ષ સાથે ગામા. બરોબર? તો ax બરાબર લખાય a cos આલ્ફા, ay બરાબર લખાય a cos બીટા અને az બરાબર લખાય a cos ગામા. બરોબર? હવે આપણે જો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો એ સદિશ બરાબર આપણે આને આ રીતે લખી શકીએ ax i caret plus ay j caret plus az શું લખાય? k caret. પેલામાં લખતા હતા ને ભાઈ દ્વિપરિમાણમાં, એની અંદર ખાલી ત્રીજી અક્ષ હતી નહીં, તો આ રીતે લખતા હતા. આ રીતે જ વિભાજન થયું હતું, યાદ કરો. બરોબર? હવે જો કદાચ આનું મૂલ્ય લખવું હોય, મૂલ્ય જો લખવું હોય તો a બરાબર શું કરવાનું? અંડર રૂટ ax નો સ્ક્વેર યાદ કરો પ્લસ ay નો સ્ક્વેર પ્લસ az નો સ્ક્વેર. મેં કહ્યું હતું કે સદિશનું મૂલ્ય એ સદિશના ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે. તો આ થઈ ગયું એનું મૂલ્ય. આપણે ખાસ આની જ જરૂર છે. બરોબર? તમારા આ મૂલ્ય શોધવા માટેની મેથડ યાદ રાખવાની કે સદિશનું મૂલ્ય બરાબર ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય. ઓકે? આ મેથડની મદદથી સમજી લો કે ધારો કે કોઈ બિંદુ P નો સ્થાન સદિશ r સદિશ છે અને તેના યામ x y z હોય તો r સદિશ બરાબર શું લખાય? તો r સદિશ બરાબર આપણે શું લખીશું? x i caret. કારણ કે r સદિશના યામ કયા છે? x y અને z. તો r સદિશ બરાબર શું લખાય? x i caret plus y j caret plus z શું લખાય? k caret. બરોબર? જો એનું મૂલ્ય લેવું હોય તો શું થાય? r બરાબર અંડર રૂટ x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર પ્લસ શું લખાય? z નો સ્ક્વેર. આ રીતે તમે લખી શકો છો. સિમ્પલ માહિતી છે, ઈઝીલી તમે આને ટેકલ કરી શકો છો. જસ્ટ આના માટે આ વસ્તુ ધ્યાન રાખજો કે એ સદિશ જે છે એ ના તો xy સમતલમાં, ના yz, ના xz, એ આમ છે આમ. તો એના માટે આપણે એને કંઈક આ રીતે રજૂ કરવો પડશે. ax બરાબર જે ઘટક છે x અક્ષની દિશામાંનો, આ x અક્ષની દિશામાંનો ઘટક, આને તો આપણે બતાવી દઈએ આને આમ બતાવી દઈએ, પરંતુ વાસ્તવમાં એ કઈ રીતે હશે? આથી બહાર આવતું હશે. બરોબર? તો સદિશનું મૂલ્ય અને એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો, એ y બરાબર સદિશનું મૂલ્ય અને y અક્ષ સાથે બનાવેલો ખૂણો, એ z બરાબર સદિશનું મૂલ્ય અને z અક્ષ સાથે બનાવેલો ખૂણો. બરોબર? એ સદિશને દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકાય. બરોબર? ત્રણ અક્ષો હોય તો ax * i caret plus ay * j caret plus az * k caret. અને એનું મૂલ્ય લેવું હોય તો અંડર રૂટ ax નો સ્ક્વેર વત્તા ay નો સ્ક્વેર વત્તા az નો સ્ક્વેર. બરોબર? આ માહિતી પણ એક લખેલી છે મેં કે ધારો કે કોઈ બિંદુ P નો સ્થાન સદિશ કેટલો છે? r સદિશ, અને તેના યામ કેટલા? x y અને z હોય તો એને કઈ રીતે લખાય? r સદિશ બરાબર x * i caret plus y * j caret plus z * k caret. કદાચ એનું મૂલ્ય લખવું હોય તો સેમ આ જ મેથડ r બરાબર શું થઈ જાય? અંડર રૂટ x² + y² + z². સિમ્પલ. આને પણ તમે નોટ કરી લેજો. બરોબર? ઓકે, હવે આપણે જોવાના છીએ સદિશોના સરવાળા માટેની બેઝિક રીત. તો આગળ જે આપણે સદિશોના સરવાળા માટેની રીત જોઈ એ ભૌમિતિક રીતો હતી. હવે આપણે સદિશોના સરવાળા માટેની બેઝિક રીત જોવાના છીએ. તો જરા જોજો. સમજી લો કે એના માટે આપણે એક યામાક્ષ પદ્ધતિ વિચારીએ. xy સમતલ, એક x અક્ષ, બીજી y અક્ષ. આ જે છે આપણું ઉગમ બિંદુ છે. અહીંયા આગળ xy સમતલની અંદર ધારો કે બે સદિશો આવેલા છે. એક છે a સદિશ અને બીજો છે b સદિશ. આવા બે સદિશો આવેલા છે. બરોબર? તો અહીંયા આપણે લખીએ કે ધારો કે
ધારો કે xy સમતલમાં a સદિશ એન્ડ b સદિશ આવેલા છે, બરોબર. કયા સમતલમાં ભાઈ? xy સમતલમાં a સદિશ અને બીજો કયો b સદિશ આવેલા છે. ઓકે, હવે ચલો આપણે જે a સદિશ છે એ a સદિશના બે ઘટકો વિચારવા. તો એના માટે મેં તમને શું કહ્યું હતું કે a સદિશના શીર્ષ પરથી x અક્ષ પર લંબ દોરો. તો આ જે ઘટક મળે એ શું કહેવાય? ax. અને y અક્ષ પર લંબ દોરો તો આ જે ઘટક મળે એ શું કહેવાય? ay. તો અહીંયા આપણે લખીએ કે a સદિશના ઘટકો કયા મળશે? તો એક ax અને બીજો કયો આવશે? ay છે. ભાઈ મળે કે ના મળે? આ રીતે લંબ દોરવાનું. આ શું કહેવાય? ax. અહીંયા લંબ દોરો તો આ શું થાય? ay. એ રીતે સેમ b સદિશના ઘટકો જો આપણે કહેવા હોય તો કયા આવશે? ચલો b સદિશના શીર્ષ પરથી અહીંયા લંબ દોરો તો આ જે આવે એ શું કહેવાય? bx. અને અહીંયા આગળ લંબ દોરો તો આ જે આવે એ શું કહેવાય? by. તો એના બે ઘટકો કેવા હોય? તો bx અને બીજો ઘટક કયો થાય? by છે. સિમ્પલ. બે ઘટકો લંબ દોરીને તમે ઈઝીલી મેળવી શકો. આ ax આ ay, આ ax આ ay. પછી b સદિશના બે ઘટકો આ bx અને આ શું થાય? by છે. હવે મેં તમને શીખવાડ્યું છે કે તમે જો a સદિશને દર્શાવવા માંગતા હોય તો કઈ રીતે દર્શાવાય? a સદિશ બરાબર a સદિશનો x અક્ષની દિશામાંનો ઘટક કયો છે? ax ઇન્ટુ શું લખવામાં આવશે? i કેરેટ પ્લસ a સદિશનો y અક્ષની દિશામાંનો ઘટક કયો છે? ay. અને કઈ દિશામાં છે? તો j કેરેટ. બરોબર. બે ઘટકો ax અને ay. ax કઈ દિશામાં? x અક્ષની દિશામાં. એટલે a સદિશ બરાબર ax ઇન્ટુ શું લખાય? i કેરેટ પ્લસ ay કઈ દિશામાં? y અક્ષની દિશામાં. એટલે ay ઇન્ટુ શું લખાય? j કેરેટ. આ તમે આગળ જોઈ ચૂકેલા છો. સેમ એ રીતે b સદિશ બરાબર શું લખવામાં આવશે? તો bx ઇન્ટુ i કેરેટ. ભાઈ આ bx કઈ દિશામાં આવ્યો? આ b આ દોરેલ લંબ તો આ જે bx મળ્યો કઈ દિશામાં? x અક્ષની દિશામાં. એટલે bx ઇન્ટુ y કેરેટ પ્લસ by ઇન્ટુ શું આવશે? j કેરેટ. કારણ કે by જે મળી અહીંયા આગળ આ એ કઈ અક્ષની દિશામાં? y અક્ષની દિશામાં. એટલે j કેરેટ. તો આ તો તમે જાણો છો, બહુ ડિટેલમાં જતા નથી આની અંદર. હવે જરા જુઓ. સમજી લો કે આપણે આ બંને a સદિશ અને b સદિશનો સરવાળો કરવો હોય તો r સદિશ બરાબર a સદિશ પ્લસ શું થઈ જાય? b સદિશ. બરોબર. હવે જો સરવાળા બહુ સિમ્પલ છે, રમકડા જેવા. r સદિશ બરાબર ચલો a સદિશ બરાબર શું લખાય? r એ સૂત્ર ax ઇન્ટુ i કેરેટ પ્લસ ay ઇન્ટુ j કેરેટ પ્લસ ચલો b સદિશ બરાબર શું લખવામાં આવશે? તો bx ઇન્ટુ i કેરેટ પ્લસ by ઇન્ટુ j કેરેટ. આ a સદિશ અને b સદિશની કિંમતો અહીંયાથી એપ્લાય કરી દેવાની. હવે જુઓ જે સજાતીય પદો છે એને આપણે નજીક વિચારીએ તો બંનેમાંથી કોમન શું નીકળે? i કેરેટ. તો અહીંયા આગળ શું થઈ જાય? ax bx કોમન શું નીકળી ગયું? i કેરેટ. ચલો આ બંને સજાતીય પદો તો એ બંનેની અંદરથી કોમન શું નીકળે? j કેરેટ. તો અહીંયા શું થાય? ay by કોમન શું નીકળી ગયું? j કેરેટ. બરોબર છે. હવે જરા જુઓ કે પરિણામી સદિશ r સદિશ બરાબર ax bx. a સદિશનો x અક્ષની દિશામાંનો ઘટક વત્તા b સદિશનો x અક્ષની દિશામાંનો ઘટક. તો આપણને x અક્ષની દિશામાંનો શું મળશે? પરિણામી સદિશ મળશે. તો ax bx બરાબર કેવા હોય? તો પરિણામી સદિશ કઈ અક્ષની દિશામાંનો? x અક્ષની દિશામાંનો. તો rx ઇન્ટુ શું થાય? i કેરેટ પ્લસ ay by. તો કઈ દિશામાંનો પરિણામી સદિશ મળશે? તો y અક્ષની દિશામાંનો પરિણામી સદિશ ry ઇન્ટુ શું થઈ જાય? j કેરેટ. ટૂંકમાં ax bx ની જગ્યાએ પરિણામી સદિશ શું લખ્યો? rx અને ay by ની જગ્યાએ શું લખ્યો? ry. આવું એક સૂત્ર મળે આપણને. હવે આના ઉપરથી જો મૂલ્ય શોધવું હોય તો r બરાબર શું કરતા રહે? યાદ કરો, બંને સદિશોના ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળને શું કહેવાય છે? સદિશનું મૂલ્ય કહે છે. તો r સદિશનું મૂલ્ય r બરાબર શું થઈ જાય? √ rx નો સ્ક્વેર વત્તા શું થઈ જાય? ry નો સ્ક્વેર. તો આ થઈ ગયું મૂલ્ય. સિમ્પલ છે.
આની અંદર કોઈ રોકેટ સાયન્સ છે ના, બિલકુલ નહીં. પેલા આટલી વસ્તુઓ ખબર પડે કે પહેલા તો a સદિશ બરાબર શું લખ્યું, ax * y + ay j. આની અંદર કન્ફ્યુઝન નહીં ભાઈ, લંબ દોરો એટલે તમને મળી જશે. બરોબર. એ રીતે છે b સદિશ બરાબર bx * y + by * j. પરિણામી સદિશ મેળવવો હોય બંનેનો સરવાળો કરી તો r સદિશ બરાબર a સદિશ + b સદિશ આ કિંમતો એપ્લાય કરો. સજાતીય બધું નજીક વિચારો. અહીંયા i કેરેટ કોમન નીકળે, અહીંયા j કેરેટ. ધ્યાન રાખવાનું કે આ x અક્ષની દિશામાંનો પરિણામી સદિશ છે, એટલા માટે એને નામ આપ્યું rx * i કેરેટ પ્લસ આ y અક્ષની દિશામાંનો પરિણામી સદિશ છે તો ry * શું થઈ ગયો, j કેરેટ. જો આપણે આ સદિશનું મૂલ્ય જોઈતું હોય તો એના માટે √rx² + શું લખાય, ry². આ થઈ ગયો સરવાળો. બેઝિક રીતે સિમ્પલ વસ્તુ એકદમ. ચલો કદાચ બાદબાકી કરવી હોય તો કોઈ કદાચ એવા સ્ટુડન્ટો હોય કે સાહેબ અમારે બાદબાકી કરવી છે, કઈ ચિંતા નહીં. r સદિશ બરાબર શું કરવું છે, a સદિશ - b સદિશ. તો r સદિશ બરાબર ચલો a સદિશ આ રે ax * i કેરેટ પ્લસ bx ax * i કેરેટ પ્લસ ay * j કેરેટ. એને કૌંસમાં લખીશું માઈનસ. ચલો b સદિશ બરાબર શું લખાશે, આ પર લખાશે તો bx * i કેરેટ પ્લસ by * j કેરેટ. આવું થાય ને, a સદિશ અને b સદિશની જગ્યાએ મેં કિંમતો એપ્લાય કરી દીધી તો પરિણામી સદિશ r સદિશ બરાબર શું થાય જરા જોઈએ. કૌંસ છોડી દીધી તો ax * i કેરેટ પ્લસ ay * j કેરેટ માઈનસ કૌંસની બહાર માઈનસ નિશાની હોય તો અંદરની નિશાની ચેન્જ તો bx * i કેરેટ માઈનસ પ્લસ હતા તો માઈનસ થઈ ગયો ને, માઈનસ by * શું આવશે, j કેરેટ. બરોબર. હવે જરા જુઓ સજાતીય પદો નજીક લાવીશું. ઓકે તો ચલો ax * i કેરેટ bx * i કેરેટ કોમન શું નીકળી જાય, i કેરેટ. તો અહીંયા શું થઈ જાય, ax - bx કૌંસ બહાર શું નીકળ્યો, i કેરેટ. આ બંને સજાતીય પદો તો બંનેમાંથી કોમન શું નીકળશે, j કેરેટ. તો અહીંયા શું આવશે, ay - by કૌંસ બહાર શું થાય, j કેરેટ. બરોબર. અહીંયા સુધી દેખાય છે ને ભાઈ અંદર, હા દેખાય છે. હવે જરા જુઓ ax - bx તો x અક્ષની દિશામાંનો શું મળી જાય, પરિણામી સદિશ. તો r સદિશ બરાબર શું લખાય, rx * i કેરેટ પ્લસ ay - by એટલે y અક્ષની દિશામાંનો પરિણામી સદિશ તો ry * j કેરેટ. જો એનું મૂલ્ય શોધવું હોય તો r બરાબર શું થાય, √rx² પ્લસ ry². બરોબર. આ થઈ ગઈ બાદબાકી. સિમ્પલ વસ્તુ એકદમ. આ થઈ ગયો સરવાળો, આ થઈ ગયો બાદબાકી. આ જે છે આપણી શું છે, સરવાળો, અને આ થઈ ગઈ આપણી બાદબાકી. ઓકે. આ દ્વિપરિમાણની વાત છે, સિમ્પલ વસ્તુ. આની અંદર બહુ કન્ફ્યુઝન થવાની કોઈ શક્યતા જ નથી. જસ્ટ ખાલી આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. બાકી સરવાળા બાદબાકી તો 5મા ધોરણથી કરીને આવો છો એટલે બહુ મોટી વાત નથી. ઓકે જવા દઈએ આને, જવા દઈએ. હવે જો ત્રિપરિમાણની વાત હોય તો શું થાય, તો એ પણ કઈ ત્રિપરિમાણમાં પણ કોઈ ફેરફાર નહીં થાય બે. આના આ ખાલી એક અક્ષ વધી જાય. સમજી લો કે આ તો દ્વિપરિમાણ છે, બરોબર. કદાચ ત્રીજું પણ એક પરિમાણ હોય, z અક્ષ હોય, તો આપણે a સદિશ બરાબર શું લખી શકીએ, જરા જોઈને આપણો પોઈન્ટ એવું લખીએ, ત્રિપરિમાણમાં શું લખાય, a સદિશ બરાબર ax * શું લખાય છે, i કેરેટ પ્લસ ay * શું લખાય, j કેરેટ પ્લસ az * શું લખાય, k કેરેટ. આ ઉમેરાશે. બરોબર. પેલામાં ખાલી આપણે શું લખતા, ax * i કેરેટ પ્લસ ay * j કેરેટ. અહીંયા શું એડ થયું, ત્રીજી z અક્ષ આવી ગઈ પ્લસ az * શું આવે, k કેરેટ. ચલો એ રીતે સેમ b સદિશ બરાબર શું થાય, bx * i કેરેટ પ્લસ by * j કેરેટ પ્લસ bz * શું આવશે, k કેરેટ. થઈ ગયું. એટલે ભાઈ ખબર પડી. ખાલી આ જો z અક્ષનો જે ઘટક છે એડ થઈ ગયો. બરોબર. હવે સમજી લો કે તમારે સરવાળો કરવો છે તો સીધે સીધો જ કરી દઈએ ને. r સદિશ બરાબર આપણે શું કરવા છે, a સદિશ પ્લસ b સદિશ
તો r સદિશ બરાબર, હવે તો ભાઈ ભાવે સરવાળો સીધે સીધો, હું અહીંયા ડાયરેક્ટ કરું છું, ax bx કોમન શું નીકળે, i કેરેટ, ખબર પડે ભાઈ અહીંયાથી ax bx કૌંસ બહાર શું નીકળ્યું, i કેરેટ, વત્તા ચલો ay by કૌંસ બહાર શું નીકળે, j કેરેટ, તો ay by કૌંસ બહાર શું નીકળ્યું, j કેરેટ, પ્લસ az bz કૌંસ બહાર શું નીકળ્યું, k કેરેટ, સીધે સીધો સરવાળો થઈ ગયો, જોયો? હવે આની જગ્યાએ શું લખીશું, rx, આની જગ્યાએ ry, આની જગ્યાએ rz, કારણ કે આ x અક્ષની દિશામાંનો પરિણામી સદિશ આપશે, તો r સદિશ બરાબર rx * i કેરેટ પ્લસ ry * j કેરેટ પ્લસ rz * શું આવશે, k કેરેટ. જો કદાચ મૂલ્ય જોઈતું હોય તો r બરાબર અંડરરૂટ શું થાય, rx² પ્લસ ry² પ્લસ rz², આ થઈ ગયું એનું મૂલ્ય. આ ત્રિપરિમાણની વાત થઈ, બરોબર? તો આ બેઝિક રીતે આપણે વિચારેલું છે. તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, દ્વિપરિમાણ હોત આટલું જ આવશે, ax * i કેરેટ પ્લસ ay * j કેરેટ, અને b સદિશ બરાબર bx * i કેરેટ વત્તા by * j કેરેટ, બરોબર? ઘટકો વિચાર લેવાના એટલે ખ્યાલ આવી જાય. ત્રિપરિમાણ હોય તો આ ઘટક એડ થઈ જાય. ક્લિયર? ઓકે, તો આ નોટ કરો, આ થઈ ગઈ સદિશોના સરવાળા માટેની બેઝિક રીત.